શું તમને ખબર છે આખી દુનિયામાં દર 8માંથી 1 માણસને લાઈફમાં ક્યારે ને ક્યારે માનસિક બીમારી થાય છે, પરંતુ આ બીમાર વ્યક્તિમાંથી માત્ર 25% લોકો એવા છે જે સારવાર કરાવે છે. બાકીના 75% સફળ થાય છે પણ સારવાર કરાવતા નથી. સારવાર ના કરાવવાના ઘણા બધા કારણમાંથી એક કારણ છે લોકોને ખબર નથી કે કોને બતાવવાનું. ડૉક્ટરને બતાવવું, કોઈ કાઉન્સિલરને બતાવવું, ફેમિલી ફિઝિશિયનને બતાવવું કે ક્યાં જાઉં. આમાંનું જ એક કન્ફ્યુઝન છે સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ વચ્ચેનું. સાયકિયાટ્રિસ્ટ બેઝિકલી માનસિક બીમારીના ડૉક્ટર હોય છે જેમણે MBBSની ડિગ્રી પછી સાયકિયાટ્રી સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય છે. હવે ડૉક્ટર છે તો એ તમને સારવારના મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકે, સાથે સાથે થેરાપી અને કાઉન્સિલિંગ પણ કરી શકે છે. જ્યારે જે સાયકોલોજિસ્ટ છે એમણે સાયકોલોજી સબ્જેક્ટ સાથે BA અથવા MA કર્યું હશે અથવા PhD કર્યું હશે. સાયકોલોજિસ્ટ તમને સાયકોથેરાપી કે થેરાપી આપી શકે, કાઉન્સિલિંગ કરી શકે, તેમજ અમુક ટેસ્ટ કરવાની હોય જેવી કે IQ અસેસમેન્ટ, જેને આપણે બુદ્ધિની તપાસ કરવાની કહીએ છીએ, એ કરી શકે છે, પણ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકતા નથી.